समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे मर छुकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति कटलाल हूँ करोड़पति कटलाल हूँ करोड़पति कटलाल। ધ્યાનથી જોઈશ તો તને ખ્યાલ આવશે લક્ષ્મી કે મારી એક આંખ હસી રહી છે અને એક રડી રહી છે. ખરેખર તારી એક આંખ રડે છે? બાપની કંજૂસાઈ હવે મારાથી સહન નથી થતી લક્ષ્મી. અર્થાત પહેલા સહન થતી હતી? પેલા એક આંખ રડી નહોતી. કેમ? એવું તે શું બન્યું કે તારી આંખમાં પાણી આવી ગયા? બાપે આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે પ્રાણ દઈ દેશે પણ એકે પૈસો ન તને આપશે કે ન તો મને. મારે પૈસાને શું કરવા છે? એરોબિક્સ ટ્યુશનમાંથી મને મારા પૈસા મળી રહે છે. અને રહી વાત તારી, તારે તો બાપુજીને નવી દ્રષ્ટિએ જોવાની જરૂર છે. કેમ? મારી આંખે મોતિયો પાક્યો છે? ના, પણ બાપુજીની કરકસર અને કંજૂસી લાગે છે ને એ ચોક્કસ. અરે પણ કરકસર અને કંજૂસાઈ વચ્ચે કોઈ ભેદ રેખા તો ખરી કે નહીં? હા, એ રેખા સમજવા માટે પણ તને નવી દ્રષ્ટિની જરૂર છે. ખરું કહું તો કરકસર કરતા હું પોતે બાપુજી પાસેથી શીખી છું. એટલે જ તો એરોબિક્સ ટ્યુશનમાંથી 55 રૂપિયામાં હું આખો મહિનો હસતા હસતા ગાળી શકું છું. અને એક તું છે જેના ડોળાઓ કાયમ બાપુજીના તિજોરીની ચાવી પાછળ હોય છે. ખરું કહું તો બાપુજી પણ સમજી ગયા છે કે જે દિવસે તારા હાથમાં તિજોરીની ચાવી આવી એ જ દિવસે તું ફૂંકી મારીશ. એમ બાપુજી માને છે. કદાચ તું પણ માનતી હોય તો નવાય નહીં, પણ સત્ય કંઈક જુદું છે લક્ષ્મી. હું ઈચ્છું છું કે તિજોરીમાં બંધ પડેલા ધનનો સદુપયોગ થાય, ગરીબોને મફતમાં પુસ્તકો મળે, વિધવાઓને રોજગારીના નવા નવા સાધનો મળે અને કોઈ બીમાર હોય તો એનો દવાદારનો ખર્ચો આપી શકાય ને મદદ કરી શકાય. કોણ બીમાર છે? પણ છે કોઈ? મને જણાવીશ તો હું તેની મદદ કરીશ. સાચું કહું લક્ષ્મી, પહેલો રોગી તો હું પોતે જ છું. તને તો નખમાં રોગ નથી. તને શું થયું છે? પ્રેમ રોગ. હા, લગ્નની સંમતિ માટે તારે બાપુજી પાસે જવું પડશે એ ના ભૂલ. એક કંજૂસના કાકાની મારે સંમતિ નથી જોઈતી, સંપત્તિ જોઈએ છે. એ માટે પણ તારે બાપુજીને પ્રસન્ન કરવા પડશે, બાપુજીનો વિશ્વાસ જીતવો પડશે. તારો વર્તન જો તોછડો રહ્યો ને તો તને સંમતિ શું, પૈસો એ નહીં મળે. મારી વાત સમજાતી હોય ને તો હમણાં જ બાપુજી સાથે સુલે કરી લે. જા. આ પહેલો નોકર જોયો છે સવારના પોરમાં સેટ પર આટલો બધો જુલમ કરી રહ્યો છે. મેં તમારા પર જુલમ કર્યો? અરે શેઠ સાહેબ, મેં તો મોટો ઉપકાર કર્યો. અરે વાહ, એક તો ચાનો કપ મારા હોઠ સુધી લઈ આવે છે ને પાછો લઈ જાય છે ને પછી કહે છે કે મેં તમારા પર ઉપકાર કર્યો. અરે પણ મોય ચામાં માખી પડી છે. માખી પડી છે? ઓવે. જોવા દે. શું જોવું છે શેઠ સાહેબ? બીજું કઈ તો નથી પડ્યું ને? પણ જે ઘરની ચામાં દૂધ પાવડર નું વપરાતું હોય, હાકરનું તો નામ નિશાન ન હોય, અને એકની એક ચા ઠેઠ 1891 થી મોડીને આજ સુધી ફરી ફરી હુકવીને પાછી એ જ વપરાતી હોય, એ ઘરની ચામાં મોખી ન તો પડે તો શું આ પસરા પડે? અરે મારું એમ હતું કે ગરોડી તો નથી પડી ને? ગરોળીને પોખો હોય ના. તો પછી હોય 100% માખી જ છે. માખી જ છે? હા, જીવે છે કે મરી ગઈ? શેઠ સાહેબ, સાચું કહું, એ મોખીને છે ને આત્મહત્યા કરવાનું મન થયું છે, એટલે તો વીમોની જેમ ફુર કરતી ઉડીને આવી, તમારું મોઢું જોયું અને મને ચામો પડી. વાયડો નથા. એ માખીને બહાર કાઢ અને આ ચા છે ને એક થર્મોસમાં પેક કરી દે. મહેમાન આવશે તો એને આપવામાં કામ લાગશે. સમજી ગયો. જાઓ. બાપુજી. કોણ? હું તમારો પંકજ. ન હોય. બાપુજી, તમે મારો અવાજ પણ નથી ઓળખતા? ભાઈ મશ્કરી છોડો ને, સામે આવો ને. એ આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો? પૂર્વમાં કે પશ્ચિમમાં? બાપુજી, આજે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. સોનું ક્યાં છે? સોનું ક્યાં છે? અહીં તમારી સામે.
તું પિત્તળ પણ નથી, ત્રાંબુ એ નથી, અને તને જો કોઈ વેચવા જાય ને તો કોઈ મફતમાં એ ન લે. બાપુજી, હાથીની કિંમત છે ને એના મર્યા પછી જ અંકાય છે. મરવાની વાત નહીં કર બેટા, મરવાની વાત નહીં કર. બાપુજી, તું જ્યારે મરવાની વાત કરે છે ને ત્યારે તારી અંતિમ ક્રિયાનો હિસાબ મારી સામે આવે છે, અને જ્યારે એ અંતિમ ક્રિયાના હિસાબનો આંકડો જોઉં છું ને ત્યારે મને પરસેવો છૂટે છે બેટા. તો બાપુજી, હું જીવનની વાત કરું. પહેલા મને એ કે બેટા કે તું પાણામાંથી નરમ ઘેંસ કેવી રીતે થઈ ગયો? એ તો બાપુજી, જ્યારે હૃદયમાં પ્રેમનો સાગર હિલોળા લેતો હોય ને ત્યારે એમ જ થાય. મને તો તમારા પ્રત્યે આદર પણ જાગ્યો છે બાપુજી, અને એક મહાન પિતાનો પુત્ર હોવાને નાતે મને એનો ગર્વ છે. ક્યા વાત હે રામુ! અરે આજે મારા દીકરાએ મને માનપૂર્વક બોલાવ્યો છે, સન્માન કર્યું છે મારું બાપ તરીકેનું. એને દાળમાંથી બાપ નહીં પણ હૃદયમાંથી બાપુજી કહ્યું છે. એના માટે આપણી ઓલી સ્પેશિયલ ચા લેતો આવો બેટા. હા, એ થર્મોસ વાળી જ. આજે મારા હૃદયમાં પણ પ્રેમનો સાગર ઉમટી પડ્યો છે. બાપુજી, તમે આટલા પ્રેમાળ હશો અને સ્નેહાળ હશો એની જો મને પહેલા ખબર હોત ને તો હું ધન્ય ધન્ય થઈ ગયો હોત. ખેર, જાગ્યા ત્યાંથી સવાર. બેટા આપણે મૂળ મુદ્દા પર આવીએ તો કેવું? શું એટલે તું મારી પાસે કઈ માંગવા આવ્યો છે કે મને કઈ દેવા આવ્યો છે? માગવા. માગવા? તને ખબર છે ને માંગનારાઓને જોઈને મને સખત સૂખ ચડે છે. પણ બાપુજી, લઈ જા, પાછી ચા લઈ જા રામુ. આ ધુતારો આપણી સ્પેશિયલ ચાને લાયક નથી. બાપુજી, તમે જરાક જુદી દ્રષ્ટિથી જોશો. મારી પાસે એક જ દ્રષ્ટિ છે અને એનાથી હું તને આર પાર જોઈ શકું છું બેટા. તું પેલા મારી ક્ષમા માંગીશ, પછી મારી પાસે રોકડા માંગીશ. સાંભળ, દરવાજો ત્યાં છે. અને ખબર છે બાપ, દરવાજો ત્યાં છે. અને જતા જતા હું તમને કંઈક દેવા પણ ઈચ્છું છું. બેસ 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 બેસ. તમે બાપ નહીં, કસાય છો, કંજૂસ છો, ગરીબોનું લોહી ચૂસો છો અને સંતાનોના હાડકા. તમારા જેવો બાપ અહીં નહીં, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં હોવો જોઈએ. ચાલો, એ પણ કોશિશ કરીશું, કદાચ ત્યાં પણ પહોંચી જવાય. શેઠ સાહેબ, તમારો દીકરો તમને ઢગલા બંધ ગાળો દઈ ગયો અને તમે હસતામાં એ બધું સાંભળી રહ્યા. અને આ જગ્યાએ જો મારો દીકરો હોત ને તો અટાણે મેં એને જીવતો જમીનમાં દાટી દીધો હોત. રામુ, સેજ દ્રષ્ટિ બદલ. એ આપણી પાસે કઈ માંગવા આવ્યો તો અને બદલામાં એ મને કઈ દઈને ગયો. હા, ગાળો. કૃષ્ણ ફોકટલાલ છે. અરે જય શ્રી કૃષ્ણ દેસાઈભાઈ, કેમ છો? મજામાં. આજે તો બહુ લાંબી વોક કરીને તમે. હા, લાંબી 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 વોક કરી મેં. તમને કેવી રીતે ખબર પડી? આ ખાસડા બગલમાં લટકાવ્યા છે ને એટલે. હા, ખાસડા. આ સાહેબ ઐતિહાસિક ખાસડા છે. મારા બાપાને એમના બાપાએ આપ્યા હતા, એમના બાપા એમના બાપાને આપ્યા હતા, એમના બાપા એમના બાપાને આપ્યા હતા. બધું બહુ લાંબુ છે. મારા દાદાજી તો આ ખાસડા પહેરીને 1947માં અંગ્રેજો સામે આ જ ખાસડા પહેરીને ચળવળમાં ઉતર્યા હતા. એક ખાસડું ઓલા અંગ્રેજના માથે માર્યો, અંગ્રેજો છોડીને ભાગી ગયા. હિન્દુસ્તાન આઝાદ થઈ ગયું. એટલે આ ઐતિહાસિક ખાસડા છે સાહેબ, ઐતિહાસિક. હા, પણ એને મ્યુઝિયમમાં રાખો તો વધારે સંભાળ લઈ શકાય. નહીં, મ્યુઝિયમમાં ન રખાય સાહેબ. મ્યુઝિયમમાં રાખીએ તો તમારા જેવા સારા માણસની ટિકિટ લઈને એમના દર્શન કરવા જવું પડે. મારી પાસે હોય તો તમે ગમે ત્યારે દર્શન કરી શકો ને, એ પણ મફતમાં. હા, ઠીક, યાદ આવ્યું. અરે વાહ, સારી છે. મારી છે. સેઠ, એક વાત પૂછવી હતી. હા, બોલો. છેલ્લા એક અઠવાડિયે તમે છાપું વાંચવા કેમ નથી આવતા? હા, કારણ છાપું વાંચવાનું મેં છોડી દીધું છે. મહિનામાં એક જ વાર છાપું વાંચું છું. મફતના છાપામાં કંજુસાઈ કેમ એમ? ના, એવું નથી. છાપામાં કઈ નવીન હવે છપાતું નથી ને. તમારો ફેરિયો જો પખવાડિયાનું છાપું તમને આજે આપી જાય ને તો તમે વગર વિચારે આખું છાપું વાંચી જાઓ ને તમને ખબર ન પડે કે પખવાડિયાનું છાપું છે. કારણ આજનું વાંચો, કાલનું વાંચો, પરમ દિવસનું વાંચો, એના એ જ સમાચાર, એ જ લૂંટફાટ ને એ જ ભ્રષ્ટાચાર ને એ જ બધું બધું એ જ ગડબડ એ જ. હા, એ તો બરાબર. પણ તમે પેલું પાનું છોડીને બીજે પાને વાંચો મૃત્યુ નોંધમાં, તો એમાં તમને નવીનતા મળે. કેમ? યુ સી કે એમાં એકવાર આવ્યા પછી બીજી વાર કોઈ મળતું જ નથી. પણ મારી બૈરી 2 વાર મરેલી. શું વાત કરો છો?
હા, પહેલી વાર જ્યારે સવારના ઉકલી ગઈ ત્યારે મેં મૃત્યુ નોંધમાં આપી દીધું કે શેઠ ફોકટલાલની બૈરી ફલા 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 મરી ગઈ છે. અને બપોરના એને અમે લઈ ગયા ત્યાં મસાણે. મસાણમાં હજી પગ મૂક્યો નથી કે ભળ દઈને ઊભી થઈ ગઈ, જીવતી થઈ ગઈ સાહેબ. લોકો તો ભૂત ભૂત કહીને દોડવા લાગ્યા. ડૉક્ટર હદબુદ્ધ થઈ ગયો, ચક્કર આવી ગયા એને. વિચારવા લાગ્યો કે આ શું થયું, કેવી રીતે થયું. પછી 6 મહિના પછી એ ઉકલી ગઈ, પાછી મરી ગઈ. અને પછી એને મસાણે જઈને બધું ક્રિયાક્રમ બધા એના પતાવ્યા. અને 1 અઠવાડિયા સુધી એની મૃત્યુ નોંધ મેં દબાવી રાખી હતી, જેથી કોઈને કાંઈ ખબર ન પડે. ભાઈ, સ્ત્રીઓનો શું ભરોસો, એ તો રાખમાંથી પણ ઊભી થાય. કરોડપતિ પોકેટલાલ